નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 28 જાન્યુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ માવઠા માટે તૈયાર રહેજો. 1 થી 4 ફેબ્રુઆરીમાં ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને સૌરાષ્ટ્રમાં વરસી શકે છે વરસાદ. કયા ભાગોની અંદર કેટલો વરસાદ નોંધાય છે, કયા ભાગોની અંદર માવઠાનો ખતરો રહેલો છે તેની સંપૂર્ણ વિગતો મેળવીશું. સાથે જ ઠંડી અને પવનની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ગુજરાતની અંદર ફરીવાર માવઠાનો ખતરો ટોળાઈ રહ્યો છે. ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહોળું એટલે કે મોટું છે, જેના કારણે તેના ટ્રફ ગુજરાત સુધી લંબાશે, જેથી ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનશે, અસ્થિરતા સર્જાશે, જેના કારણે ગુજરાતમાં વરસી શકે છે વરસાદ. અને ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને સાથે જ મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ કમોસમી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. વાત કરવામાં આવે તો 1-2 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેના કારણે ગુજરાતના અનેક ભાગોની અંદર કમોસમી વરસાદ વરસી શકે છે. ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર, જેમાં બોર્ડર રાજસ્થાન બોર્ડર વિસ્તાર, થરાદ, ધાનેરા, ડીસા તેમજ ધાનેરા, આબુ અંબાજી, જે સાબરકાંઠા બનાસકાંઠાનો વિસ્તાર છે, અરવલ્લી મોડાસાના ભાગો છે, તેમજ મહેસાણા, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, રાધનપુર પ્રાંતિય સહિતના ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લો, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, રાજકોટ, દ્વારકા, જામનગર આ ભાગોની અંદર પણ કમોસમી વરસાદ વરસી શકે છે. તે સિવાય મધ્ય પૂર્વમાં અમદાવાદ, ગાંધીનગર, ધોલેરા, આણંદ, બોરસદ, ખેડા જિલ્લો, કપડવંશ છે, દાહોદ, મહીસાગર, પંચમહાલ એ તમામ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એ તમામ વિસ્તારો સિવાય છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ જેવા ભાગોની અંદર પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને વધુ વરસાદની શક્યતાઓ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા એ વિસ્તાર, ઉત્તરના જે બનાસકાંઠા ભાગ છે એ સાબરકાંઠાનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ અને જૂનાગઢ એટલા ભાગોની અંદર વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે, ત્યાં વધારે ઝાપટા જોવા મળી શકે છે. જ્યારે કચ્છ જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. અમુક જગ્યાએ છાંટછૂટ તો એક જ જગ્યાએ ઝાપટા પડી શકે છે. તે ભાગોની અંદર હાલ તો બહુ મોટો ખતરો જણાતો નથી. બાકી સિસ્ટમ ઉપર આધાર રાખી શકે છે. ખાસ કરીને વરસાદની શક્યતા 3 તારીખ, 4 તારીખ અને 5 તારીખ દરમિયાન જોવા મળી શકે છે. 3 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર, 4 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય પૂર્વના ભાગો અને 5 તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્રના બાકી રહેતા ભાગો, મધ્ય પૂર્વ અને ઉત્તરના 1-2 જિલ્લાની અંદર વરસાદની શક્યતા રહેલી છે. તમામ દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારો હોઈ શકે છે, જેથી 3 દિવસ હાલ તો તમામ ભાગોની અંદર વરસાદ નહીં જોવા મળે, છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળી શકે છે. પરંતુ ઘણા બધા ભાગોને આ માવઠું કવર કરે તેવી શક્યતા છે. તેની સાથે તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. આમ જોવા જઈએ તો આ સિસ્ટમ મોટી છે, જેના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોનો સમાવેશ જોવા મળી શકે છે અને ગુજરાતના અનેક વિસ્તારની અંદર કમોસમી વરસાદના ઝાપટા હળવા, મધ્યમ તો 1-2 વિસ્તારની અંદર ભારે ઝાપટા પણ પડી શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો, ઠંડી પવનની વાત કરીએ તો પવનની ઝડપ નોર્મલ કેટેગરી સામાન્ય ચાલી રહી છે, તે મુજબનો સામાન્ય પવન જોવા મળશે. સાથે જ મિત્રો, હવેથી ઠંડીમાં રાહત મળી શકે છે, કારણ કે હવે ધીરે ધીરે તાપમાન ઉપર જઈ રહ્યું છે. તેની સાથે હવે ઠંડીમાં પણ ઘટાડો થઈ શકે છે. આ હવામાનમાં પલટાને કારણે ઠંડીમાં ઘટાડો નોંધાઈ શકે છે. કચ્છના નલિયા જેવા ભાગોની અંદર ઠંડીનું પ્રમાણ હજુ પણ યથાવત જોવા મળશે. ઉત્તર ગુજરાતની અંદર પણ 2 દિવસ દરમિયાન હજુ તાપમાન નીચું જોવા મળશે. ત્યારબાદ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. સાથે જ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગોની અંદર વહેલી સવાર ધુમ્મસભર્યું વાતાવરણ અને ઝાકળ વરસાદ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. માવઠાની દરરોજ અપડેટ દેતા જઈશું. કંઈ પણ ફેરફાર હશે તો બી જણાવતા રહીશું. આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.